નમસ્કાર મિત્રો, તાજેતરની અંદર 7 મે 2026ના દિવસે ભારતીય એક સલાહકાર સંસ્થા નીતિ આયોગ દ્વારા એક મહત્ત્વનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો। મિત્રો, આ જે સંસ્થા છે એ અલગ અલગ રિપોર્ટ જાહેર કરે છે। આજના વિડીયોમાં આપણે શિક્ષણ વિશે નીતિ આયોગ દ્વારા શું રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તેના વિશે માહિતી મેળવશું અને અત્યારે ભારતની અંદર અને ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે શું પ્રગતિ છે, કેટલી સરકારી શાળાઓ છે તથા કેટલા બાળકોએ ગયા વર્ષે ખાનગી શાળાઓમાં એડમિશન લીધું એ દરેક વિશે વિગતે માહિતી મેળવશું। આજે નીતિ આયોગ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તેના અંદર કેટલાક આંકડા પણ છે તો એના વિશે પણ સમજીએ। સૌથી પહેલાં જોઈએ નીતિ આયોગ એટલે શું, તો ભારત સરકારની એક સર્વોચ્ચ નીતિ નિર્માણ અને નીતિ સલાહકાર સંસ્થા છે કે જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવેલી હતી। પહેલાં આ યોજના હતી એ પ્લાનિંગ કમિશન હતું, એના પછી આનું નામ નીતિ આયોગ રાખવામાં આવેલું છે। નીતિ આયોગના મુખ્ય ઉદ્દેશ છે દેશના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટે નીતિઓ તૈયાર કરવી, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકાર વધારવો, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, રોજગાર અને ટેકનોલોજી ક્ષેત્રે સુધારો લાવવો અને નીતિ આયોગ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સલાહ આપવામાં આવશે। આનો જે મુખ્ય ધ્યેય છે 2047 સુધી ભારતને વિકસિત બનાવવાનો છે। એના અંતર્ગત આ સંસ્થા દ્વારા કેન્દ્ર સરકારોને તથા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવે છે અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। આના અધ્યક્ષની વાત કરીએ તો નીતિ આયોગના અત્યારે અધ્યક્ષ એ ભારતના વડાપ્રધાન છે। ઉપાધ્યક્ષ વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવે છે। નીતિ આયોગ શું કરે તો વિવિધ વિષયો પર રિપોર્ટ તૈયાર કરે છે, માત્ર શિક્ષણને લગતું નહીં, ભારતની અંદર કેવી પ્રગતિ થઈ, શું ચાલી રહ્યું છે, કેવા અનેક મુદ્દા કે જે ભારતની અંદર રોજગારી ક્ષેત્રે સંકળાયેલા હોય, ભારતના આર્થિક વિકાસ ક્ષેત્રે સંકળાયેલા હોય તો આ દરેક મુદ્દાઓ ઉપર રિપોર્ટ તૈયાર કરે છે। આજે આપણે માત્ર એમાંથી એક મુદ્દો એટલે કે શિક્ષણ વિશે ભારતની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે એના વિશે ચર્ચા કરીશું। રાજ્યોની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ ઇન્ડેક્સ જેવા કે SDG ઇન્ડેક્સ, ઇનોવેશન ઇન્ડેક્સ વગેરે તૈયાર કરે છે। સરકારની નીતિગત ભલામણો આપે છે, વિકાસ યોજનાઓના અમલીકરણમાં સહયોગ આપે છે। હવે આજે સમજીએ આપણે મે 2026ની અંદર નીતિ આયોગ દ્વારા રિપોર્ટ જે જાહેર કરવામાં આવ્યો એમાં શિક્ષણનું શું મહત્ત્વ છે તેના વિશે। ભારતની અંદર કુલ કેટલી શાળાઓ છે, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ કેમ ઘટી રહ્યા છે, ખાનગી શાળાની અંદર વિદ્યાર્થીઓનો પ્રવેશ કેમ વધી રહ્યો છે અને નીતિ આયોગ શિક્ષણ સુધારવા માટે શું ભલામણ કરી, આ દરેક પ્રશ્નો વિશે આજના વિડીયોમાં માહિતી મેળવીએ। મિત્રો, ભારતની અંદર આપણે વાત કરીશું તો રિપોર્ટ અનુસાર ભારતમાં હાલ આશરે 14.71 લાખ શાળાઓ કાર્યરત છે, એટલે 14.71 લાખ શાળાઓ છે સંપૂર્ણ ભારતમાં। આ શાળાઓમાં કુલ મળીને લગભગ 24.69 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એટલે આંકડા એવું દર્શાવે છે કે અત્યારે ભારત શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે। પ્રથમ વખત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો હિસ્સો 50% કરતાં નીચે આવી ગયેલો છે। આ રિપોર્ટની અંદર એવું જાહેર કરવામાં આવ્યું કે અત્યારે સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રમાણ એ 49.24% છે, એટલે કે દેશની કુલ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું પ્રમાણ 50% જેટલું પણ નથી। 49.24% વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે। બીજી તરફ ખાનગી શાળાઓની વાત કરીએ તો 38.8% વિદ્યાર્થીઓ કે જે ખાનગી શાળામાં અભ્યાસ કરે છે તથા બાકીના જે વિદ્યાર્થીઓ છે એ ગ્રાન્ટેડ શાળા એટલે કે અનુદાનિત તથા અન્ય પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરે છે। આનો અર્થ એ થયો કે દિવસે ને દિવસે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને આનું ખાનગીકરણ ખૂબ વધારે પ્રમાણમાં થઈ રહેલું છે। હવે આવું કેમ થઈ રહ્યું છે? નીતિ આયોગે કેટલાક મુખ્ય કારણો દર્શાવ્યા છે, જેમાં અંગ્રેજી માધ્યમ તરફ વધતો ઝુકાવ। અત્યારે આપણે જોઈએ છીએ કે અંગ્રેજી માધ્યમ પોતાના બાળકને વહેલું અંગ્રેજી શીખવાડી દેવું છે, અંગ્રેજી બોલતા કરી દેવું છે, પણ સામાન્ય રીતે વાલીઓએ એ સમજવું જોઈએ કે પોતાનું બાળક કે જેની માતૃભાષા ગુજરાતી હોય એ બાળક કઈ રીતના એટલી ઝડપથી અંગ્રેજી બોલતું થઈ જાય। નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર એવો ઉલ્લેખ કરેલો છે કે કોઈપણ બાળક હોય તો એને ધોરણ 1 થી 5 સુધી માતૃભાષાની અંદર શિક્ષણ આપવામાં આવે, એટલે ફરજિયાત એને ગુજરાતમાં હોય તો ગુજરાતીમાં જ શિક્ષણ આપવું। પછી 6 થી 8ની અંદર અંશતઃ માતૃભાષામાં, એટલે જો તમે ઈચ્છતા હોય તો માતૃભાષામાં આપી શકો ને અંગ્રેજીમાં ઈચ્છતા હોય તો અંગ્રેજીમાં પણ આપી શકો, પણ 1 થી 5 તો એને ફરજિયાત ગુજરાતીમાં શિક્ષણ આપવું જરૂરી છે। તમે રોજ ઘરે ગુજરાતીનો ઉપયોગ કરતા હોય અને તમે એવું ઈચ્છો કે પોતાનું બાળક અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે તો કઈ રીતના?
એવા કેટલાક ઉદાહરણો છે કે એમને પોતાનું બાળક 1 થી 5માં અંગ્રેજી ધોરણમાં મૂક્યું. હવે અંગ્રેજી માધ્યમની અંદર તો એને જોઈએ એટલી સફળતા પ્રાપ્ત ના કરી, પણ એ સરખી રીતના ગુજરાતી પણ અભ્યાસ કરી શકતું નથી. તો અંગ્રેજી અને ગુજરાતી બંને બાજુથી રહી જશે એવા પ્રશ્નો અત્યારે સર્જાયેલા છે. તો ખાસ ધ્યાન રાખવું, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં ઉલ્લેખ છે કે 1 થી 5 સુધી બાળકને ગુજરાતી ભાષામાં એટલે કે માતૃભાષામાં અભ્યાસ કરાવો. ગુણવત્તાયુક્ત શિક્ષણની અપેક્ષા, આધુનિક સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ, કેટલાક વિસ્તારોમાં શિક્ષકોની અછત. અત્યારે આપણે જાણીએ છીએ કે ડિજિટલ શિક્ષણ ખૂબ આગળ વધેલું છે. સરકાર દ્વારા નવી શાળાઓ બનાવવામાં આવી, અંદર એઆઈથી સજ્જ ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યા કે જેથી બાળક સારી રીતે સમજી શકે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલાક વિસ્તારોમાં શિક્ષકોની અછત છે કે પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. જો શિક્ષકો જ ના હોય તો પછી કઈ રીતના વિદ્યાર્થીઓ ભણી શકે. અત્યારે આપણે જાણીએ કે રોજ સવાર પડે ને ગાંધીનગરમાં શિક્ષકો દ્વારા ભરતી માટે આંદોલન કરવું પડે છે. આ એ લોકો છે કે જે ભારતનું ભવિષ્ય બનાવવા માટે તૈયાર થયેલા છે. એ જ લોકોએ રોજ સવારે આંદોલન કરવું પડે તો આ પરિસ્થિતિ તમે સમજી શકો કયા પ્રકારની છે. વર્ગખંડની અંદર રહેલા બાળકો કે જે એક નવા ઉત્સાહ સાથે ભણવા આવે છે કે આજે કંઈક નવું શીખીશું, પણ શીખવાડવા માટે તો કોઈક જોઈએ ને, તેવા આગળ શિક્ષકો જ નથી. ટેટ 1 જેવી પરીક્ષાની અંદર જેટલી જગ્યાઓ છે એટલા પ્રમાણમાં શિક્ષકો પાસ થયેલા નથી. પાસ થયેલા હોય તો એમની ભરતી થતી નથી. ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની વાત કરીએ તો એમાં જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. જ્ઞાન સહાયકો એટલા માટે કે અત્યારે તાજેતરની અંદર જ વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ શાળામાં શિક્ષક ના હોય તો એની જગ્યાએ જ્ઞાન સહાયક મૂકી અને કામ ચલાવી શકાય. આ એક કામ ચલાવ યોજના છે. હવે મુખ્ય મુદ્દો મિત્રો એ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે ટેટ પાસ ના કરી હોય એ વ્યક્તિ શિક્ષક બનવાને લાયક નથી. તો એની યોગ્ય લાયકાત સાબિત કરવા માટે એને ટેટની પરીક્ષા પાસ કરવી પડશે. એટલે 2010 પહેલાં લાગેલા શિક્ષકોએ પણ ટેટની પરીક્ષા પાસ કરવી પડશે. એવો એક નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. હવે તાજેતરની અંદર ગુજરાતમાં એવું બની રહેલું છે કે આજે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી. એની અંદર પહેલાં દ્વિસ્તરીય જે પાસ હોય એ ઉમેદવારોને લેવામાં આવશે. એના પછી કોઈપણ સમયમાં ટાટ પાસ હોય એ ઉમેદવારને લેવામાં આવશે. અને છેલ્લે જો જગ્યાઓ વધશે તો બીએડ કરેલા વ્યક્તિઓ હશે, વિદ્યાર્થીઓ, એમને પણ શિક્ષક તરીકે લેવામાં આવશે. તેમને તો ટાટ પાસ કરી નથી, ટેટની પરીક્ષા પાસ કરી નથી. એક બાજુ સુપ્રીમ કોર્ટ શિક્ષકની લાયકાત ગણાવી અને ટાટ પાસ કરેલા વ્યક્તિઓને જ શિક્ષક બનાવવા માગે છે, તો બીજી તરફ રાજ્ય સરકાર કે જે માત્ર બીએડ અને કોલેજ કરેલા વિદ્યાર્થીઓને પણ શિક્ષક બનાવવા તૈયાર છે. તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અલગ, રાજ્ય સરકારનો નિર્ણય અલગ. આપણે સમજી શકીએ કે શિક્ષણનો વિષય છે સંયુક્ત યાદીનો વિષય છે કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ નિર્ણય લઈ શકે. પણ આ કોઈ ગમે તેવી એવી નોકરી નથી કે કોઈ પણ વ્યક્તિને ચલાવી લેવાય. ભારત દેશનું ભવિષ્ય તૈયાર કરવાનું છે કે યોગ્ય લાયકાતવાળું શિક્ષક હોવો એ ખૂબ જરૂરી છે. તો કેટલાક વિસ્તારોમાં શિક્ષકોની અછત હોય છે. જોકે ઘણી સરકારી શાળાઓમાં પણ નોંધપાત્ર સુધારા થયા છે, છતાં સમગ્ર દેશમાં સ્થિતિ એક સરખી નથી. પ્રવેશની આપણે વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે GER અત્યારે 90.9% છે. એટલે કે દરેક વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય એવું બનતું નથી. માધ્યમિક સ્તરે ઘટી અને 78.7% થયો. ઉચ્ચતર માધ્યમિકમાં ઘટી અને 58.4% થયેલો છે. એટલે આ દર્શાવી છે કે જેમ જેમ વિદ્યાર્થીઓ આગળ વધતા જાય છે એમ અભ્યાસ છોડતા જાય છે. મુખ્ય પડકારોની વાત કરીએ તો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હજુ ઘણા રાજ્યોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ, વિષય નિષ્ણાત શિક્ષકોની અછત, ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સુવિધાઓ મર્યાદિત, ઘણા વિદ્યાર્થીઓ વાંચન અને મૂળભૂત ગણિતમાં અપેક્ષિત સ્તરે નથી. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે યોગ્ય પ્રમાણમાં વાંચી લખી શકતા પણ નથી. તો કેવી રીતના આપણે આ ગુજરાતનું અને ભારતનું શિક્ષણ સુધારી શકીએ કે જે શાળાની અંદર પૂરતા પ્રમાણમાં શિક્ષકો જ નથી. ધોરણ 1 થી 5 સુધીના બાળકોને માત્ર એક જ શિક્ષક ભણાવે અને એ પણ એક સાથે. એવા પણ ઉદાહરણો છે. હજુ પણ શાળા ઉઘાડવાને ઘણો સમય થઈ ગયો, લગભગ 1.5 મહિનો, પણ કેટલીક શાળાઓમાં હજી પુસ્તકો પણ પહોંચી શકેલા નથી. આ પરિસ્થિતિ સમજી શકો તમે. આ કોઈ બીજી એવી ગમે તેવી નોકરી નથી કે જેમાં ચલાવી લેવામાં આવે. શૈક્ષણિક ક્ષેત્ર કે અત્યારે ભારતના વિકાસ માટે જરૂરી હોય
પાયાની જો કોઈ વસ્તુ હોય તો એ છે ભારતનું શિક્ષણ, બાળકોને યોગ્ય શિક્ષણ. અત્યારે તાજેતરની અંદર જ શાળા પ્રવેશોત્સવ હતો. પ્રવેશોત્સવની અંદર ઘણા બાળકો એ ઉત્સાહ સાથે શાળામાં આવ્યા કે જેથી કંઈક નવું શીખવા મળશે, નવું કંઈક જાણવા મળશે. બાળકો આવ્યા, સરકાર પણ બાળકોની શાળાની અંદર સરકારી શાળામાં એડમિશન લે એટલા માટે તત્પર છે. એના માટે શાળા પ્રવેશોત્સવની જાહેરાત કરવામાં આવેલી હતી. 2003થી આની શરૂઆત કરવામાં આવી, પણ સરકારે એ ભૂલી ગઈ કે એમને ભણાવવા માટે, એમને જ્ઞાન આપવા માટે, એમને સંસ્કાર આપવા માટે યોગ્ય પ્રમાણમાં શિક્ષકોની ભરતી પણ કરવી પડશે. અને આ બાળકોનું પ્રમાણ દિવસે ને દિવસે સરકારી શાળાઓમાં ઘટતું જાય છે. 50% કરતો પણ ઓછી સંખ્યા અત્યારે સરકારી શાળામાં છે. એનું પ્રાઇવેટીકરણ વધતું જાય છે. અત્યારે તમે જોયું હોય તો આજે શાળા પ્રવેશોત્સવ હતો, એની અંદર એક રીલ ખૂબ જ વાયરલ થયેલી હતી અને એમાં દર્શાવવામાં આવેલું હતું કે કેટલાક નેતાઓ કે જે પોતાના બાળકોને વહેલી સવારે ઉઠી ખાનગી શાળાની અંદર મૂકી આવી અને પોતે સરકારી શાળાના આ જે ઉત્સવ હતો શાળા પ્રવેશોત્સવ એની અંદર જાય છે કે વિદ્યાર્થીઓ ત્યાં આગળ શાળામાં પ્રવેશ મેળવે. પોતાનું બાળક ખાનગી શાળામાં, જ્યારે એવું આશા રાખે કે અન્ય બાળકો સરકારી શાળાની અંદર એડમિશન લે, તેવું કઈ રીતના શક્ય બને? પહેલાં જાણવું જોઈએ કે ગુજરાતની અંદર અને ભારતની અંદર એવા કેટલા નેતાઓ છે, રાજનેતાઓ કે જેમના બાળકો એ સરકારી શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે. કેટલા એવા શિક્ષકો છે કે જેમના બાળકો સરકારી શાળાની અંદર અભ્યાસ કરી રહેલા છે. જો એમના બાળકો જ સરકારી શાળામાં હશે તો એ યોગ્ય રીતે ભણાવશે કે ભાઈ અમારા બાળકો પણ સરકારી શાળામાં છે તો યોગ્ય શિક્ષણ આપવું જરૂરી છે. નહીંતર એમના જ બાળકો જો પ્રાઇવેટ શાળામાં જશે, ખાનગી શાળામાં અભ્યાસ કરશે તો કઈ રીતના આપણે એવી આશા રાખી શકીએ કે આગળના સમયમાં પણ આ શિક્ષણનું સ્તર સુધરી શકશે? હજુ એક વાત, એક મહત્ત્વનો મુદ્દો છે કે જાણીને તમે ચોંકી જશો કે ભારતની અંદર 7,993 એવી શાળાઓ છે સરકારી કે જો આગળ એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી. માત્ર શાળાઓ ચાલુ દર્શાવવામાં આવેલી છે, ત્યાં આગળ કોઈ વિદ્યાર્થી છે જ નહીં. તો નીતિ આયોગ દ્વારા હવે તપાસ કરવામાં આવશે કે ત્યાં આગળ વિદ્યાર્થીઓ કેમ નથી. આ શાળાઓ બંધ હોવાનું જરૂરી નથી, તેમાં કોઈ વિદ્યાર્થી દાખલ ન હોવાથી તેમની સ્થિતિની સમીક્ષા કરવાની જરૂર હોવાનું જણાવાય છે. તો આ અત્યારે છે ભારતની હાલત શિક્ષણની અંદર. જો પૂરતા પ્રમાણમાં યોગ્ય શિક્ષકો નથી, જ્ઞાન સહાયકો ભરી અને શિક્ષણ અત્યારે ચલાવી લેવામાં આવે છે. પણ એક વસ્તુ તમે સમજી શકો અહીં આગળ, જે રીતના આપણે ચર્ચા કરી કે માત્ર કોલેજ કરેલા વ્યક્તિને પણ જ્ઞાન સહાયકમાં પસંદ કરવામાં આવશે અને એ પણ ધોરણ 9, 10 હોય કે 11, 12ના વિદ્યાર્થીઓને ભણાવશે. ઘણાના મનમાં એવો પ્રશ્ન હશે કે આ તો માત્ર એક કામચલાઉ યોજના છે, આજે છે કાલે બંધ થઈ જશે. પણ અત્યારે જે બેચ 9મા 10મામાં છે, શું એ બેચ ફરીથી 9મા 10મામાં આવશે? તો એમને તો એ જે વિદ્યાર્થીઓ છે એ તો એવી જ આશા રાખશે ને કે જ્ઞાન સહાયક હોય કે અમારા કાયમી શિક્ષક હોય, છે તો અમારા શિક્ષક જ નહીં. તો શિક્ષણ તો મળવું જોઈએ ને. જ્યારે એક સરકારી શિક્ષક હોય તો એ ટેટ ટાટ પાસ કરીને આવેલો હોય. બીજી બાજુ આજે આ રીતના શિક્ષકો લેવામાં આવશે, કોલેજ કરેલા હોય, બીએડ કરેલા હોય એ શિક્ષકો પણ આવશે. બાકી પેલી 10માની બેચ છે તો એક જ વખત રહેવાની ને. ભલે યોજના કાલ કેન્સલ થઈ જશે પણ એમને તો યોગ્ય પ્રમાણમાં શિક્ષણ મળવું જોઈએ ને. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે અને કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ. એ શિક્ષક છે ભારત દેશનું ભવિષ્ય ઘડનાર, બાળકોને સાથ સહકાર, સંસ્કાર અને અમૂલ્ય શિક્ષણ આપનાર વ્યક્તિ છે. આ રીતના રોજ સવારે એ લોકો આંદોલન કરે એવું ચલાવી લેવામાં નહીં આવે અને આગળના સમયમાં હવે સરકાર દ્વારા યોગ્ય પ્રમાણમાં ભરતી કરવામાં આવે એવી આપણે આશા રાખીએ છીએ કે જેથી આ નીતિ આયોગનો આ જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટમાં સુધારો કરી શકાય અને વધુ પ્રમાણમાં જે બાળકો હોય એ સરકારી શાળાની અંદર આવે. સરકારી શાળાઓની અંદર સુવિધા તો પૂરતા પ્રમાણમાં છે પણ શિક્ષકોનો અભાવ છે, તો આ ઘટ જલ્દી પૂરી કરવામાં આવે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી 7 મે 2026ના દિવસે નીતિ આયોગ દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો એમાં શિક્ષણની ભારતની અંદર અને ગુજરાતની અંદર શું હાલત છે તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.